સર 31st નજીક આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો બહાર નીકળતા હોય છે. ઘણી બધી જગ્યાએ જે પ્રોહિબિટેડ વસ્તુ હોય એની તપાસ કરવામાં આવતી હોય છે. હથિયાર સાથે ઘણા ગુનેગારો ફરતા હોય છે, એની તપાસ કરવામાં આવે છે. કઈ રીતે આખો એક્શન પ્લાન કરવામાં આવ્યો છે, કઈ રીતે તપાસ શરૂ કરવામાં આવશે, ક્યારથી આ તપાસની શરૂઆત કરવામાં આવશે? આપણે 31ના જે બંદોબસ્તના લીધે રોડ ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કોઈ બનાવ ન થાય અને જાહેર જગ્યાઓ ઉપર પબ્લિક શાંતિથી ઉજવણી કરે અને મહિલાઓની સુરક્ષા જળવાય એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવામાં આવે છે અને એના કામગીરીના સ્વરૂપે કેટલીક જગ્યાએ નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે, જેમાં કેટલાક જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો છે અને એની સાથે સાથે વગેરે નંબર પ્લેટના વાહનો અને કાળી ફિલ્મના જે વાહનો છે એની ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા એમાં કોઈ ગેરકાયદેસર કોઈ હથિયાર લઈ જાય કે ગેરકાયદેસર વસ્તુના પરિવહન કરે એના માટે પણ ખાસ ચેકિંગ રાખવામાં આવે છે અને 31ના દિવસે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે એના માટે ખાસ કરીને બ્રેથ એનાલાઇઝરથી પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ઘણી બધી જગ્યાઓ વાહન ચેકિંગ કરીને શાંતિપૂર્વક ઉજવણી થાય એના માટે પોલીસ કામગીરી કરશે. સર, જે લોકો આવી કોઈ વસ્તુઓ સાથે કે માદક પદાર્થનું સેવન કરેલી વ્યક્તિ જો મળી આવશે તો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે? સાથે સાથે ઘણી બધી જગ્યાએ પાર્ટી ઓર્ગેનાઇઝ થતી હોય છે, તો ત્યાં આગળ પણ કોઈ આવી અસામાજિક પ્રવૃત્તિ ના થાય એના માટે કઈ રીતે ધ્યાન રાખવામાં આવે છે? પોલીસ દ્વારા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને વાહન હંકારે તો એના વિરુદ્ધમાં MB એક્ટ 185 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને એના વાહન જે છે કબજો કરવામાં આવે છે અને 2-3 વખત આવી રીતે કરે તો એના લાઇસન્સ પણ કેન્સલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા જે જગ્યાએ હોટલ કે ફાર્મ હાઉસમાં પાર્ટીઓની જે પરમિશન છે એ આપવામાં આવશે તો પછી એની જે કન્ડિશન પૂરી થાય છે એ મુજબ એની ચેકિંગ પણ કરવામાં આવશે. ખાસ કરીને સાહેબ અત્યારે જે 31st આવતી હોય છે તો એને લઈને શહેરના ઘણા બધા પાર્ટી પ્લોટ્સ કે એવી જગ્યાએ ત્યાં પાર્ટીઓ યોજાતી હોય છે, તો એ લોકો માટે શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રહેશે? આપણે જ્યારે પણ કોઈ ફાર્મ હાઉસ કે હોટલમાં પાર્ટી કરવામાં આવે છે તો એની પરમિશનમાં કેટલીક કન્ડિશન રાખવામાં આવે છે અને તમામ જે શરતો છે એ પૂર્ણ થાય અને ત્યાં તકેદારી રાખે તો એ મુજબ તમામને સૂચના છે કે તમામ કન્ડિશન અને શરતોના પાલન કરીને એ ઉજવણી કરે. અત્યારે હાલ પોલીસ તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે પોલીસ તંત્ર દ્વારા જે સઘન વાહન ચેકિંગ કરવામાં આવી છે અને પોલીસ કેટલીક જગ્યા સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે કે તમામ શરતોના પાલન થઈ રહ્યા છે કે નહીં.